45 કે 40 પછીની એજમાં જ્યારે ડિજનરેટિવ ચેન્જીસ થોડાક વધારે વિઝિબલ થવા માંડે ત્યારે પણ શું આ 2-3 કિલોમીટર ચાલવું જોઈએ? આ એક વાત. અને ધારો કે કોઈ બહુ જ જુવાનીઓ છે જેના મા બાપ સાંભળી રહ્યા છે ને એને સજેસ્ટ કરે છે કે અથવા એ પોતે સાંભળી રહ્યો છે, તો શું 15-20 વર્ષની ઉંમરથી ચાલવાનું શરૂ કરીએ તો પણ આ 2-3 કિલોમીટર એ એનું પ્રમાણ છે? કારણ કે 45 પછી એવું થાય કે જરાક ચાલવાનું ઘટી જાય ને ઓલરેડી ડિજનરેટિવ ચેન્જીસના કારણે ઘૂંટણ ઉપર થોડીક અસર થઈ હોય, તો ત્યારે પણ આ 2-3 કિલોમીટરનો આપ જે સજેસ્ટ કરો છો એ લગભગ દરેક ઉંમરને લાગુ પડે છે? દરેક વ્યક્તિ આને યોગ્ય માનીને અપનાવી શકે છે? તમારો સવાલ સરસ છે અને એમાં આપણે ઇલાબોરેટ બી કરીશું. સો 40 થી 45 વર્ષે જે ડિજનરેટિવ કારણે જે જોઈન્ટ ખરાબ થાય છે એમાં 2 ટાઈપની એક્સરસાઇઝ હોય છે. એક તો સ્વિમિંગ, બ્રિસ્ક વોકિંગ, સાયકલિંગ. આ બધું કરવાથી તમારા મસલ સ્ટ્રોંગ થશે અને એને સસ્ટેન કરવા માટે તમારું વોકિંગ જરૂરી છે. પણ હવે જ્યારે ડિજનરેટિવ ચેન્જીસ ચાલુ થયા છે તો હું એવું નથી કહેતો કે ચાલવાનું બંધ કરવાનું છે, પણ ધારો કે 2 થી 3 કિલોમીટરનું વોકિંગ કરો છો અને ઇટ્સ અ સ્ટાર્ટિંગ ફેઝ કે સ્ટેજ 1નો ઘસારો છે, તો તમે દર 1 કિલોમીટરે 5 થી 10 મિનિટનો બ્રેક લો. એની એક સિમ્પલ એક્સરસાઇઝ આવે છે એ કરો. દેન યુ કેન સ્ટાર્ટ 1 મોર કિલોમીટર, પાછો 10 મિનિટનો બ્રેક, દેન 1 મોર કિલોમીટર. સો આ રીતે કરશો તો એને ક્યાંક વચ્ચે રેસ્ટ મળ્યો અને એક એક્સરસાઇઝ, સિમ્પલ એક્સરસાઇઝ વચ્ચે કરો છો તો મસલ સ્ટ્રોંગ વાળો પોર્શન બી કવર થાય છે. એન્ડ દેન અગેન વોકિંગ. સો કન્ટિન્યુઅસ વોકિંગ એ તમને પ્રોબ્લેમ કરશે જ્યારે ડિજનરેટિવ ચેન્જીસ શરૂ થયા છે. ઇટ લીડ્સ ટુ ધ પેઇન, રાઈટ, નોટ ઇન્ક્રીઝિંગ ધેટ મચ ઓફ ડિજનરેશન. કરેક્ટ. પણ એ પેઇન કરે છે. એ પેઇનને ક્યાંક ઓછું કરવા માટે, કારણ કે તમે જેવો 5-10 મિનિટનો બ્રેક લેશો યોર પેઇન વિલ ગો એન્ડ અગેન 1 કિલોમીટર જઈ શકો છો. હવે તમે વાત કરી કે 20 વર્ષથી આપણે ચાલતા હોઈએ, સો એ આઈડિયલ છે. 10,000 સ્ટેપ તમે જો ચાલો છો રોજના, ભલે 20 વર્ષથી 25 વર્ષથી, સો દેટ્સ અ ગુડ ફોર યોર હેલ્થ. હજી એક ક્વેશ્ચન તમે પહેલાં એવો કર્યો હતો કે જીમમાં પછી તો આ બધું બંધ કરી દેવું જોઈએ. ના. સો જીમ એવી વસ્તુ છે, જીમ ઇઝ બેઝિકલી ધેર ઇઝ અ 2 ટાઈપ ઓફ થિંગ. એક તો કે મસલ સ્ટ્રેન્થ અને મસલ સ્ટ્રેન્થ ઉપર ફોકસ કરે છે, અને બીજી વસ્તુ છે કે કાર્ડિયો એક્ટિવિટી. સો દેટ્સ 2 ઇઝ અ ડિફરન્ટ સિનારીઓ. સો જેટલા બી લોકો જીમ કરે છે, આઈ વુડ સજેસ્ટ કે બોથ વેર ડુઈંગ સાયમલ્ટેનિયસલી. સો એક મસલ મેમરી અને મસલ સ્ટ્રેન્થ બનશે અને એક કાર્ડિયો એટલે એનાથી તમારું હાર્ટ સારું થશે. હવે આપણે આમાં અત્યારે વાત કરીએ છીએ મસલને સ્ટ્રોંગ કરવાની. કરેક્ટ. સો જીમમાં જવાથી તો એ મસલ, હેમસ્ટ્રિંગ, કાફ, દેન ક્વોડ્રિસેપ્સ, દે આર સ્ટ્રોંગર. અગર એ સ્ટ્રોંગ થાય છે અને પછી તમે જો વોક કરો છો, દેટ ઇઝ અ બેનિફિશિયરી. બરાબર. એ આપણને કોઈ ડેમેજ નથી કરતા, કારણ કે મસલ ઓલરેડી આપણો સ્ટ્રોંગ છે, તો લોડ ટ્રાન્સફર થવાનો છે, તો તમારા જોઈન્ટ ઉપર લોડ આવવાનો નથી. સો એ તો આપણને ઘસારામાં ફાયદો કરે છે, એને અટકાવે છે, એને પ્રિવેન્શનમાં હેલ્પ કરે છે, બરાબર, નહીં કે એને ખરાબ કરે છે.